હમણાં જ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા દ્વારા તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટના એમ બની કે બોટાદ માર્કેટયાર્ડમાં એક ખેડૂતના કપાસની બોલી બોલાઈ ગઈ। ખેડૂતને કપાસના 1380 રૂપિયા ભાવ નક્કી થયો। પછી ખેડૂતને કહેવામાં આવ્યું કે તમે તમારા ખર્ચે કપાસ વેપારીની જગ્યાએ પહોંચાડી દેવાનો છે। જ્યારે આ કપાસ ખેડૂતે વેપારી સુધી પોતાના ભાડા ખર્ચીને કપાસ પહોંચાડ્યો ત્યારે વેપારી દ્વારા કહેવામાં આવ્યું કે તમારા કપાસમાં તો ભેજ છે તો તમને ભાવ ઓછો આપવામાં આવશે। તો હવે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ ખેડૂતોને લૂંટવાની સામે બોટાદ માર્કેટયાર્ડના સંચાલકો સામે બાયો ચડાવવાનું નક્કી કર્યું છે। નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા। સર્વપ્રથમ એક નજર કરીએ એ ઘટના ઉપર। નમસ્કાર, જય કિસાન દોસ્તો, હું આપનો રાજુ કરપડા। આમ તો લાંબા સમયથી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદાના બહાના હેઠળ ખેડૂતોને લૂંટવાનું વર્ષોથી એક ષડયંત્ર ચાલતું આવે છે। આજથી 2 વર્ષ પહેલાં જ્યારે ખેડૂતોની ફરિયાદ મળેલી ત્યારે હું ટીમ સાથે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ગયેલો। અમુક કલાકો માટે યાર્ડને બંધ કરાવેલું। ત્યાર પછી સમાધાનના બહાના હેઠળ મને લઈ જઈને મારી અટકાયત કરવામાં આવેલી। પણ એ વખતે ખેડૂતોએ મજબૂતાઈથી પોતાના સંગઠનની તાકાત બતાવી। મને પોલીસ સ્ટેશન લઈ ગયા પછી પણ ખેડૂતોએ યાર્ડને બંધ રાખ્યું। મીડિયાના મિત્રોએ પણ ખૂબ સહયોગ કર્યો, જેના કારણે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં એ વખતે કડદાના બહાના હેઠળ જે ખેડૂતોને લૂંટવાનું ષડયંત્ર ચાલતું એ અમુક દિવસો પૂરતું બંધ કરવામાં આવ્યું। ત્યાર પછી આ વર્ષે ખેડૂતોની ખૂબ ફરિયાદો મળી। છેલ્લા 10 દિવસથી ઘણા બધા ખેડૂતોના ફોન આવે છે કે ફરી વખત બોટાદની અંદર કડદાના બહાના હેઠળ ખેડૂતોને લૂંટવાના ષડયંત્રની શરૂઆત થઈ ચૂકી છે। ઘણા દોસ્તોને એવું લાગે કડદો એટલે શું હશે, તો દેશનું એક એવું માત્ર માર્કેટિંગ યાર્ડ બોટાદ કે જ્યાં APMCની અંદર માર્કેટિંગ યાર્ડની અંદર એક વખત બોલી બોલાઈ ગઈ, હરરાજી થઈ ગઈ ખેડૂતના જણસની, ત્યાર પછી એને કહેવામાં આવે વેપારી દ્વારા કે અમારું જીન, અમારું ગોડાઉન 10-15 કિલોમીટર દૂર છે, ખેડૂત પોતાના ખર્ચે અમારા જીન સુધી આ જણસ પહોંચાડે। જ્યારે જીન સુધી જણસ પહોંચાડે, દાખલા તરીકે કપાસને પહોંચાડે છે, તો જીન પર રહેલો વેપારીના નજીકનો માણસ નવું બહાનું બતાવે છે। અડધો કપાસ ખાલી કર્યા પછી કહેવામાં આવે કે તમારો કપાસની ક્વોલિટી ખરાબ છે, એટલે તમારો જે ભાવ યાર્ડમાં નક્કી થયો હતો એના કરતાં 100 રૂપિયા, 150 રૂપિયા, 200 રૂપિયા હવે ભાવ નીચો આપવામાં આવશે, જેને કડદો કહેવામાં આવે છે। આ વખત છેલ્લા 10 દિવસથી ખૂબ ફરિયાદો આવતી। ગઈકાલે એક ખેડૂત ભાઈનો વિડીયો મારા સુધી આવ્યો। સવારે મેં 9 વાગે પોસ્ટ કરી, 12 વાગે નક્કી કર્યું કે આવતી 10/10/2025ના રોજ ખેડૂતોને સાથે રાખી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં હું રાજુ કરપડા આવી રહ્યો છું। આજે ખુશીની વાત એ છે કે સાંજે APMCના સંચાલકોએ બોટાદ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ સાંજે મિટિંગ બોલાવી। હવે કડદો ક્યારેય નહીં થાય આવું મીડિયા સામે આવીને બયાન આપ્યું છે। નિર્ણય લેવામાં આવ્યો છે કે હું કડદો નહીં થાય। પણ સાથે સાથે APMCના ચેરમેન એવું કહે છે કે અમુક લોકો વિડીયો વાયરલ કરી બોટાદ માર્કેટિંગ યાર્ડને બદનામ કરે છે। ચેરમેન સાહેબને કહીએ છીએ કે આ કડદાના બહાના હેઠળ વર્ષોથી જે ખેડૂતોને લૂંટવાનું ચાલુ છે, બોટાદ માર્કેટિંગ યાર્ડને બદનામ કરવાનું કામ એના સત્તાધીશો અને વેપારીઓએ કર્યું છે। ખેડૂતને કહેવામાં આવે હરરાજી થઈ ગઈ, બોલી બોલાઈ ગયા પછી 15 કિલોમીટર અમારી જગ્યા દૂર છે, ત્યાં તમારા ભાડે નાખવા આવો, બદનામી ત્યારે થઈ ગઈ છે। અરે એનાથી આગળ કહીએ, બોટાદ માર્કેટિંગ યાર્ડને બદનામ કોને કર્યું છે? કર્મચારીઓની ખોટી ભરતીઓ કરી 15-20 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા લોકો પાસેથી, ભરતીનું આખું કૌભાંડ આચરવામાં આવ્યું, બદનામી તો ત્યારે થઈ હતી। આજે દુકાનો બને છે, એમાં શું થાય છે બોટાદના તમામ લોકો જાણે છે। દુકાનોની અંદર કેવડા કૌભાંડ ભ્રષ્ટાચાર થાય છે। બોટાદ માર્કેટિંગ યાર્ડને બદનામ કરવાનું, બોટાદ માર્કેટિંગ યાર્ડને ખેડૂતોની સંસ્થાને લૂંટવાનું કામ કોને કર્યું છે? આ જવાબ પણ APMCના ચેરમેને આપવો જોઈએ। મહત્વની વાત એ છે કે મેં જાહેરાત કરી હતી કે આવતી 10 તારીખે હું બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યો છું। ગઈકાલે સાંજે APMCના સત્તાધીશો દ્વારા જાહેરાત થઈ છે કે હવે પછી આ કડદો નહીં થાય। આ જાહેરાત થઈ ગઈ છે। જો કડદો ન થાય તો કાંઈ વાત નથી, પણ કડદો થશે તો માર્કેટિંગ યાર્ડ બંધ કરાવવાની તાકાત સાથે 10 તારીખે આવું છું।
અને કડદો નહીં થાય તો 10 તારીખે માર્કેટિંગ યાર્ડની વિઝિટ કરીને હું પરત આવીશ. મારી મુલાકાત આવતી 10/10/2025ની બોટાદ માર્કેટિંગ યાર્ડમાં રહેશે. જય કિસાન દોસ્તો. એકવાર ભાવ બોલાઈ જાય, હરાજી થઈ જાય અને પછી તે પાકનો ભાવ ઘટાડવામાં આવે તો તેને ખેડૂતો દ્વારા કણદા તરીકેની પ્રથા તરીકે ઓળખવામાં આવે છે. દેશમાં બોટાદ જ એક એવું માર્કેટ યાર્ડ છે જ્યાં આવી રીતે જણસીના ભાવ નક્કી થઈ ગયા પછી પણ ભાવમાં ઘટાડો કરવામાં આવે છે. આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ આ કણદાની સામે બાયો ચડાવવાનું નક્કી કર્યું છે. વાત કરીએ ખેડૂતોના મુદ્દાની તો હાલમાં આમ આદમી પાર્ટીએ ચોટીલામાં થોડાક સમય અગાઉ એક ખેડૂત મહાપંચાયતનું આયોજન કર્યું હતું, જેમાં આમ આદમી પાર્ટીના અન્ય સુપ્રીમો અરવિંદ કેજરીવાલ પણ હાજર રહેવાના હતા, કેમ કે કેન્દ્ર સરકારે કપાસની આયાત પર ઇમ્પોર્ટ ડ્યુટી નાબૂદ કરી દીધી છે, જેના કારણે હવે ગુજરાતના જે કપાસ ઉગાડતા ખેડૂતો છે તેમાં ભારે રોષનો માહોલ છે. હવે આમ આદમી પાર્ટી હવે ખેડૂતોના જે મુદ્દા છે તેને આક્રમકતાથી ઉઠાવી રહી છે અને આ મુદ્દાની સિસ્ટમ છે તેની સામે હવે રાજુ કરપડા બોટાદ માર્કેટ યાર્ડના સંચાલકોની સામે બાયો ચડાવવા જઈ રહ્યા છે. તો આ બાબતે તમારા શું મંતવ્ય છે તે અમને કમેન્ટમાં જરૂરથી જણાવશો. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ.